ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો 11th સાયન્સ નું રિઝલ્ટ આવી ગયું છે અને સમગ્ર ચાંદખેડા અને સાબરમતી વિસ્તારની અંદર આપણા વિદ્યાર્થીઓએ તહેલકો મચાઈ કાઢી છે. તો એવો જ એક સરસ મજાનો વિદ્યાર્થી દરજી જૈનિશ કે જેનો સ્કૂલમાં સેકન્ડ રેન્ક છે અને ફિઝિક્સ જેવા વિષયની અંદર 47 માર્ક્સ. સાંભળીએ કે ભાઈ ફિઝિક્સ જેવા વિષયમાં 47 માર્ક્સ લાયા, 3 માર્ક્સ ક્યાં કપાયા, કઈ રીતે તૈયારી કરવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ. તો પ્લીઝ મોસ્ટ વેલકમ દરજી જૈનિશ. હેલો એવરીવન, માય સેલ્ફ દરજી જૈનિશ. હવે હું તમને એવું કહેવા માંગીશ કે અહીં જેમ કે મારા 3 માર્ક્સ ફિઝિક્સ જેવા વિષયમાં કપાયા છે, તો ક્યાં કપાયા મીન્સ કે એની અંદર 10 MCQ હતા, 10 MCQ માંથી 7 સાચા પડ્યા, 3 કપાયા. તો ખાસ કરીને હું એવું કહેવા માંગુ છું કે MCQ પર વધારે ભાર આપવો જોઈએ. અને બીજી વસ્તુ કે MCQ ક્યારે આવડે, જ્યારે તમારા ટોપિક ક્લિયર હોય, જ્યારે તમે થિયરી લખીને તૈયાર કરેલી હોય, લાઈક તમે દાખલા લખીને તૈયાર કરી શકો. અને પહેલા તો દાખલાની અંદરથી પહેલા તમે જે રકમ વાંચો તો એ ડેટા તમારે દાખલાની અંદર પહેલા નોટબુકમાં, એ દાખલા માટે નોટબુકમાં ઉતારો ડેટા, અને પછી એ ડેટા ઉતાર્યા પછી એ રકમને કમ્પ્લીટ સમજવું અને ત્યાર પછી તમારે એ દાખલો ગણવો તો તમે પરફેક્શન કમ્પ્લીટ આવી શકશે. બહુ સરસ વાત કરી કે દાખલા પાકા ત્યારે જ થશે કે જ્યારે તમે રકમ સમજશો. તો રકમને પ્રોપર સમજી લેવી જોઈએ, રકમના આધારે ડેટાને સેપરેટ કરવો જોઈએ અને પછી તમને ક્લિક થશે કે કયું સૂત્ર વાપરવું. તો આ તો બહુ લાંબી પ્રોસેસ થઈ. તો જ્યારે તમે JEE કે નીટ જેવી એક્ઝામ આપશો તો 1 મિનિટમાં સોલ્વ કરવું હશે તો એની માટે શું જોઈએ? પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. પેપર્સ લખવા જોઈએ, શું તૈયારી કરવી જોઈએ? જેમ કે કહેવાતું નથી કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એ રીતે જેમ કે તમે 2 વર્ષ સુધી તમે જેમ કે JEE માટે તૈયારી કરતા અથવા નીટ માટે તૈયારી કરતા હો તો એના માટે પહેલા તો જે સબ્જેક્ટની તૈયારી કરતા એના માટે એક નોટ્સ બનાવી જોઈએ, શોર્ટ નોટ્સ, જેની અને પછી તમારે અઠવાડિયે રિવાઇઝ કરવું જોઈએ, જેનાથી તમારી માઇન્ડનું લેવલ કમ્પ્લીટ આવી જાય અને એના કારણે તમે જે તૈયાર કરતા રહો એ કમ્પ્લીટ તમારે યાદ રહી જાય. અને પછી તમે એક જ વાર એક્ઝામના ટાઈમે અથવા કોઈ એન્ટ્રન્સ એક્ઝામના ટાઈમે તમારે એકવાર જુઓ અને તમે પછી આરામથી એક્ઝામ આપી શકો. બહુ સરસ વાત કરી કે બની શકે કે અમે જે ટ્યુશનની અંદર એક માઇન્ડ મેપ આપીએ છીએ ચેપ્ટર વાઇઝ, એ માઇન્ડ મેપના આધારે આખું ચેપ્ટર વન શોર્ટ રિવાઇઝ કઈ રીતે કરી શકાય અને માઇન્ડ મેપના આધારે તમારે સ્કોર કઈ રીતે કરી શકાય. તો બહુ સરસ 2-3 વસ્તુની પર ભાર મૂક્યો કે MCQમાં સ્કોર કરો, એની માટે થિયરી અને દાખલા બંનેને સમજીને તૈયાર કરવા જોઈએ. થેન્ક યુ સો મચ જૈનિશ. થેન્ક યુ સર. ખૂબ સરસ મહેનત કરો. અને અહીંયા બગડો જે આવ્યો છે એની જગ્યાએ પહેલો, અને એવું નહીં કે ખાલી આ 2 વિસ્તાર પૂરતું, સમગ્ર ગુજરાતમાં આપણે ડંકો વગાડવાનો છે. ઓકે બાય બેટા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.